નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રાજ્ય સરકારના લાખો કર્મચારી અધિકારીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુટી 20ને બદલે હવે 25 લાખ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ઘણા લાંબા સમયથી આ અંગે માંગ પણ કરવામાં આવતી હતી, તેનો આખરે અંત આવ્યો છે। રાજ્ય સરકારે ગ્રેચ્યુટીને લઈને આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુટી 20ને બદલે હવે 25 લાખ ચૂકવવામાં આવશે। 1 જાન્યુઆરી 2024 પછી રિટાયર થયેલા કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુટી તથા અવસાન ગ્રેચ્યુટી મહત્તમ 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે। તો કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે। ગ્રેચ્યુટી મહત્તમ 25 લાખ આપવામાં આવશે। આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટી મહત્તમ 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને મળશે। સરકારને વાર્ષિક 53.15 કરોડનું ભારણ આવશે। મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે। રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક 53.15 કરોડનું ભારણ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।